ઓકે, આવી ગયું. હા હા, થેન્ક યુ સર. ચાલો, સૌપ્રથમ કાર્યશીલ મૂડીનો ઉથલો. કાર્યશીલ મૂડીનો ઉથલો બરાબર વેચાણના છેદમાં ચોખ્ખી કાર્યશીલ મૂડી. વેચાણના છેદમાં ચોખ્ખી કાર્યશીલ મૂડી. આપણને ચોખ્ખી કાર્યશીલ મૂડી આપી નથી, એટલે ચોખ્ખી કાર્યશીલ મૂડી શોધવાનું સૂત્ર કાર્યશીલ મૂડી બરાબર કુલ મિલકત માઇનસ કુલ દેવા. કુલ મિલકતો આપણને આપી છે 24,50,000. સોરી, ચાલુ મિલકત માઇનસ ચાલુ દેવા. ચાલુ મિલકત માઇનસ ચાલુ દેવા. હા હા, ચાલે હો ભાઈ ધ્રુવીબેન, ચાલે. તો ચાલુ મિલકત આપણે ગોતવાની, તો કે કુલ મિલકતમાંથી બિન ચાલુ મિલકત બાદ કરો એટલે આપણને ચાલુ મિલકત મળી જાય. એ આપણે લખી નાખી ચાલુ મિલકત. પછી ચાલુ દેવા, તો કે કુલ દેવામાંથી બિન ચાલુ દેવા બાદ કરો એટલે આપણને ચાલુ દેવા મળી જાય. તો અહીંયા લખી નાખ્યા ચાલુ દેવા. ટોટલ 6 લાખ. 6 લાખ નીચે લખી નાખ્યા, અને વેચાણ તો આપણને આપી જ દીધું હતું. અહીં વેચાણ કેટલું છે? 15 લાખ. 15 લાખ કેટલા? 2.5 વખત. બીજો દાખલો, તો કે દેવા ઇક્વિટી ગુણોત્તર. દેવા ઇક્વિટી ગુણોત્તર બરાબર બિન ચાલુ દેવા છેદમાં શેર હોલ્ડર ભંડોળ. બિન ચાલુ દેવા આપી દીધા, શેર હોલ્ડર ભંડોળ બધું બેઠું આપી દીધું. બધું જ બેઠું આપી દીધું છે. રેડી? ચાલો, એના પછી, તો કે એના પછી દાખલા નંબર 41. કામગીરી પ્રવૃત્તિમાંથી ઉદ્ભવતો રોકડ પ્રવાહ. કામગીરી પ્રવૃત્તિ એટલે આપણને તરત જ મગજમાં આવી જવું જોઈએ કે સૌપ્રથમ નફા નુકસાન પત્રક મુજબનો નફો હતો, ત્યાર પછી ઉમેરો હતું, ત્યાર પછી બાદ કરો હતું, ત્યાર પછી ઉમેરો હતું, અને ત્યાર પછી બાદ કરો હતું. આવું મગજમાં આવી જ જવું જોઈએ. કામગીરી પ્રવૃત્તિ કે એટલે આવી જવું જોઈએ. નફા નુકસાન પત્રક મુજબનો નફો, ઉમેરો બાદ, ઉમેરો બાદ. નીચેના ઉમેરો બાદમાં ચાલુ મિલકત, ચાલુ દેવા. ચાલુ મિલકત, ચાલુ દેવા. ઓકે, થઈ ગયું? તો કે હા સાહેબ, ચાલુ વર્ષનો નફો એ તો આપણે બેઠો જ લખી દેવાનો હોય. કરવેરાની જોગવાઈ, તો કે સાહેબ ઉમેરોમાં આવે. શેમાં આવે? ઉમેરોમાં. કારણ કે આ જે પેલું ઉમેરો છે ને, પેલું ઉમેરો એમાં ખર્ચા આવે અથવા નુકસાન આવે, અને બાદ કરોમાં શું આવે? તો કે આવકો આવે. સૂચિત ડિવિડન્ડ, તો કે ઉમેરો. પાઘડી માંડી વાળી, તો કે ઉમેરો. ઘસારો, તો કે ઉમેરો. આ હોટ ફેવરિટ છે, બોર્ડ વાળાનો હોટ ફેવરિટ દાખલો છે. આવા 2 દાખલા છે જે હોટ ફેવરિટ છે, પૂછી જ નાખે. ભાડું, મિલકત વેચાણની ખોટ. જો અહીંયા ખોટ શબ્દ છે, ખોટ એટલે નુકસાન, ઉમેરો. જો મળ્યું, આ તો આવક થઈ. આવક શું કરવાની? તો કે બાદ કરો. ડિવિડન્ડ મળ્યું, આ તો આવક થઈ. આવક શું કરવાની? તો કે બાદ કરો. ચાલુ મિલકતમાં વધારો એટલે કે ચાલુ મિલકતમાં વધારો. ચાલુ દેવામાં ઘટાડો, તો ચાલુ દેવામાં ઘટાડો. જ્યાં આવતું હોય ત્યાં લખી નાખવાનું. મિલકતમાં વધારો, મિલકતમાં ઘટાડો. જ્યાં આવતું હોય ત્યાં લખી નાખવાનું. થઈ ગયું? તો કે હા સાહેબ. હાલો, વ્યવસ્થિત દેખાય છે? આવે છે? ઓકે, ચાલો હવે આગળ વધીએ. તો અહીંયા જો ગણિત નાખ્યું છે મેં, કઈ ઉપાધિ કરવાની જરૂર જ નથી. ચાલુ મિલકત, ચાલુ દેવા, ચાલુ મિલકત, ચાલુ દેવા. ચાલો હવે, તો કે હવે આપણો ભાગ આવ્યો. ચાલો 1 થી 5 પ્રશ્ન. 1 થી 5 પ્રશ્ન. ભાગીદારનું ઉપાડ પરનું વ્યાજ એ ભાગીદાર માટે શું કહેવાય? ભાગીદારનું ઉપાડ પરનું વ્યાજ ભાગીદારે તો ચૂકવવું પડે. ભાગીદારે ચૂકવવું પડે. ડી. ખર્ચ. નફા નુકસાન ફાળવણી ખાતાની ઉધાર બાકી એટલે શું? નફા નુકસાન ફાળવણી ખાતાની ઉધાર બાકી, તો જમા બાજુ જોવાનું ને. ફાળવણીની જમા બાજુ જોવો તો ખોટ આવે. સોરી, ફાળવણી છે, હા ખોટ આવે, પણ વહેંચણી પાત્ર ખોટ. હેડી ને? સરેરાશ નફાનો સામાન્ય અપેક્ષિત પરનો વધારો એટલે ખાલી જગ્યા એટલે અધિક નફો. વધારો કે ઘટાડો? સાહેબ જવાબ બોલી ગયા પછી તો હું. ચાલો, સરેરાશ નફાને મૂડીકૃત કરવાની પદ્ધતિ અનુસાર પાઘડી એટલે
છેલ્લું સૂત્ર હો, સરેરાશ નફાને મૂડીકૃત કરવાની પદ્ધતિમાં છેલ્લું સૂત્ર હમણાં આવી જ ગયું હતું. મૂડીકૃત નફો માઇનસ ધંધામાં રોકાયેલી મૂડી. ભાગીદારી પેઢીના પુનર્ગઠનમાં લાભનું પ્રમાણ, લાભનું એટલે નવો માઇનસ જૂનું, જૂનું નહીં નવું, મૂડીનું પ્રમાણ નહીં. હે આમાં સમજો આપણને ગુમરાહ કરવા કેવું આપ્યું, મૂડીનું પ્રમાણ, મૂડીનું પ્રમાણ. મૂડીના પ્રમાણ સાથે કોઈ લેવા દેવા ન હોય, આવું આપી દે. આપણે શું જોઈએ, નવું માઇનસ જૂનું. હા સારું થયું વાંચ્યું. ભાગીદારી પેઢીના પુનર્ગઠન વખતે રોકાણનું પુનઃ મૂલ્યાંકન બાદ પાકા સરવૈયામાં કઈ કિંમતે દર્શાવાય? બજાર કિંમતે. જૂના ભાગીદારે પણ તેના ભાગની પાઘડી ખાલી જગ્યા અન્ય જૂના ભાગીદારને આપવી પડે. જૂના ભાગીદારે પણ તેના ભાગની પાઘડી ખાલી જગ્યા અન્ય જૂના ભાગીદારને આપવી પડે. તો કે નવા નફા નુકસાનના પ્રમાણમાં તેનો ભાગ જૂના ભાગ કરતા ઓછો હોય તો આપવી પડે, નહીતર આપવી પડે નહીં. ચાલો એના પછી તો કે 8મું હિસાબી ધોરણ. હિસાબી ધોરણ હિસાબી વર્ષ 31/3/2021 ના રોજ પૂરું થાય છે. છઠ્ઠા મહિનામાં ભાગીદારનું મૃત્યુ થાય છે. 1/3 ભાગ ગયા વર્ષના 24,000. સિમ્પલ છે ભાઈ, 24,000 ગુણ્યા 1/3 ગુણ્યા 3 મહિના જીવે છે, 3/12. એ 2,000 રૂપિયા. આમાં છે ને ઘણાને છે ને 24,000 કે 8,000 આવતો હોય, જવાબ 8,000 આવતો હોય. ઘણા શું કરે, 24,000 ગુણ્યા 1/3 8,000 કરી નાખે. પણ આ તારીખ ખાસ જોવાની, રાઈટ. ચાલો એના પછી 8મું શ્વેતા ગીતા જ્યોતિ સરખા હિસ્સે એટલે કે 1:1:1 1:1:1. એમાં ગીતાનો ભાગ શ્વેતા અને જ્યોતિને સરખે હિસ્સે મળે. ઓકે, 1:1 ના પ્રમાણમાં મળે તો નવું પ્રમાણ કેટલું થાય નફા નુકસાનનું? તો કે 1:1. સિમ્પલ છે, સરખું હોય ને સરખું હોય ને સરખું થાય. ચાલો એના પછી જ્યારે ભાગીદારી પેઢીનો સમગ્ર ધંધો વેચી દેવાનો હોય તો તેને શું કહેવાય? બધો ધંધો વેચી દેવાનો હોય. સર 7માં MCQમાં ડી આવે. એક મિનિટ હું જોઈ લઉં. 7માં ડી આવે ભાગીદારી પેઢીનું વિસર્જન. આ સી થાય ને? ઓકે ચાલો 7મો સવાલ. 7મો સવાલ છે એ 7મા સવાલમાં, હા માફ કરજો, 7મા સવાલમાં શું આવે તો કે ડી આવે. નવા નફા નુકસાનના પ્રમાણમાં તેનો ભાગ જૂના ભાગ કરતા વધારે હોય. રેડી? ચાલો એના પછી 11મું. પેઢીના વિસર્જન સમયે 50,000 લેણદારો છે, નહીં નોંધાયેલા 30,000 આપવાના છે. એટલે 50,000 છે એને 30,000 આપવાના છે. તો રોકડ ખાટું તો કે સાહેબ 20,000. જપ્ત થયેલા શેર પર પ્રીમિયમની રકમ મળી ન હોય તો પ્રમાણસર પ્રીમિયમની રકમ ખાલી જગ્યા છે. પ્રમાણસર પ્રીમિયમની રકમ ખાલી જગ્યા છે. તો કે સાહેબ જામીનગીરી પ્રીમિયમ ખાતે ઉધારાય. જામીનગીરી પ્રીમિયમ ખાતે ઉધારાય. નીચેનામાંથી કઈ મૂડી કંપનીના પાકા સરવૈયામાં શેર મૂડીના શીર્ષક હેઠળ દર્શાવવામાં આવતી નથી? કઈ મૂડી દર્શાવવામાં આવતી નથી? તો કે સાહેબ ભરાયેલી લખાય, બહાર પાડેલી લખાય, સત્તાવાર મૂડી લખાય, અનામત મૂડી ક્યારેય ન લખાય. રેડી? કંપનીના મૂડીમાંથી ડિબેન્ચર પરત કરવાનું નક્કી કરે. કંપનીની મૂડીમાંથી ડિબેન્ચર પરત નક્કી કરે તે પહેલા કંપનીએ તેણે બહાર પાડેલા ડિબેન્ચરની કુલ દાર્શનિક કિંમતની
રકમના ખાલી જગ્યા ટકા ડિબેન્ચર પરત અનામત ખાતે લઈ જવા પડે છે. 25%. આ બધું હલ્લા બોલમાં આવી જ ગયું છે. શેમાં? હલ્લા બોલમાં બધું છે જ. કંપનીના નફામાંથી ડિબેન્ચર પરત કરવાનું નક્કી કરે તે પહેલા કંપનીએ તેને બહાર પાડેલા ડિબેન્ચરની કુલ દાર્શનિક કિંમતના કેટલા ટકા ડિબેન્ચર પરત અનામત ખાતે લઈ જવા પડશે? કેટલા ટકા? તો કે 15માં સી. આ સવાલ જોતા એક હરખો જ લાગે હો. 14મો અને 15મો સવાલ જોતા એક જ હરખો લાગે. જો બધું જ એક હરખું જો છે ને, બધું જ એક હરખું. હા, ફેર ક્યાં છે? મૂડીમાંથી નફામાંથી. બાકીનું બધું જ સેમ. હું કન્ફ્યુઝ થઈ ગયો, આવું ફરી વખત કેમ આવ્યું? ચાલો એના પછી 16 મિલકતના ઉપયોગ અંગે માહિતીનું વિશ્લેષણ આપે છે. મિલકતના ઉપયોગ અંગે. આશુતોષભાઈ, મને એવું લાગે છે કે આ તમારું એકાઉન્ટનું છેલ્લું પેપર હશે. આવતા પેપરમાં કદાચ તમે નહીં હોય, મને એવું લાગે છે, કારણ કે તમે કાર્ય જ એવું કરો છો કે હું તમારા ઉપર ખૂબ ખુશ થઈ ગયો. વાહ આશુતોષભાઈ, વાહ. રેડી? હું તો બહુ ખુશ થઈ ગયો સાચું, કારણ કે તમે એટલું સરસ લખો છો. ક્યારેક ક્યારેક તમે ABCD લખી નાખો જવાબમાં, ક્યારેક તમે સી ની આખી લાઈન કરી દો છો. અને મારા આવા જ વિદ્યાર્થીઓની જરૂર છે. 2-5 આવા વિદ્યાર્થીઓ ન હોય તો આપણે ખૂબ જ આગળ વધી શકીએ. એટલા માટે હવે ત્રીજી વખત ભૂલ ન થાય એનું થોડુંક ધ્યાન રાખવું. ચોટે છે વાળા ભાઈ, તમારે એકને જ ચોટે છે, બાકીના બધાને વ્યવસ્થિત આવે છે. રેડી? તો આશુતોષભાઈ, કદાચ આ તમારું છેલ્લું પેપર ન હોય એનું થોડુંક ધ્યાન રાખી અને શું છે 2 મિનિટ માટે સાહેબ કાઢી મૂકે, ફરી વખત જોઈન્ટ થાય જ નહીં. ગુરુદેવે કોકને કાઢ્યા હતા, ખબર છે કોણ હતું એ ગુરુદેવે? કોઈને એમ કીધું હતું કે આ રિમૂવ કરી દો. ગુરુદેવે રાજ આશુતોષ દવે જ હતો. અચ્છા, આશુતોષભાઈ, એક તો ગુરુદેવની ફરિયાદ, એક મારી ફરિયાદ, બધી ફરિયાદો ભેગી થઈ અને મને એવું લાગે છે કે ચાલો જે હોય એ, પણ હવે ધ્યાન રાખવું. ચાલો એના પછી નીચેનામાંથી કયું વિશ્લેષણ પક્ષકારો આધારિત વર્ગીકરણ કરે છે? પક્ષકારો આધારિત વર્ગીકરણ કરે છે તો કે બાહ્ય વિશ્લેષણ. પ્રવાહી ગુણોત્તર એ તો કે તરલતાનું માપ છે. પ્રવાહી ગુણોત્તર તરલતાનું માપ છે. મળેલ ભાડું કામગીરી પ્રવૃત્તિમાંથી બાદ થાય છે, રોકાણ પ્રવૃત્તિમાં ઉમેરાય છે. ગયા વર્ષની સરખામણીમાં ચાલુ વર્ષની પાઘડીની રકમ ઘટે તો માંડીવાળી કહેવાય. ઘટે તો માંડીવાળી કહેવાય. રાઈટ? ઓકે, ચાલો એના પછી તો કે 21મું મૂડીકૃત નફો એટલે શું? મૂડીકૃત નફો એટલે શું? હા, એ હમણાં કરાવી દો હો. PPT-માં તો આવી ગયા હતા ને, PDF હતી એમાં આવી ગયા હતા ને લાસ્ટના MCQ અને SQ. ઓકે, એનું સોલ્યુશન આપણે હલ્લા બોલમાં છે જ તેન. એનું સોલ્યુશન હલ્લા બોલમાં છે જ તેન. હા, આન્સર બાકી હતા પણ હલ્લા બોલમાં છે જ. મૂડીકૃત નફો એટલે શું? તો કે નફાનો અપેક્ષિત વળતરના દરના આધારે સરેરાશ નફાને મૂડીકૃત કરવાનો. પુનઃ મૂલ્યાંકન ખાતું એટલે તો કે મિલકત અને દેવાનું પુનઃ મૂલ્યાંકનની અસર નોંધવા માટે જે ખાતું તૈયાર કરવામાં આવે એને કહેવાય મૂડીકૃત નફો. સોરી, પુનઃ મૂલ્યાંકન. નવો ભાગીદાર તેના ભાગની પાઘડીની રકમ રોકડમાં લાવે. રોકડ ખાતે ઉધાર તે પાઘડી પ્રીમિયમ ખાતે જમા. હજી આપણે જોઈ ગયા હતા એ. રેડી? રોકડ ખાતે ઉધાર તે પાઘડીના પ્રીમિયમ ખાતે જમા. આજ જ જોયું હતું. ભાગીદારી પેઢીનું વિસર્જન એટલે શું? તો કે
પેઢીનું અસ્તિત્વ કાયમ માટે મટી જાય. આ શબ્દ હોવો જોઈએ. પેઢીનું અસ્તિત્વ કાયમ માટે મટી જાય. ઓકે, એસક્યુ પણ હલ્લા બોલમાં આવી ગયા. હા, બધા આવી ગયા. આ જેટલા છે ને બધા એમાં જ છે. કંપનીને શેરની જાહેર ભરણા માટે કોની મંજૂરી લેવી પડે? સેબીની. ડિબેન્ચર એટલે શું? તો કે જાહેર પ્રજા પાસે લાંબા ગાળાના ઉછીના મેળવેલ નાણાં સામે રોકાણકારને દેવાનો સ્વીકાર કરતો દસ્તાવેજ આપે. ઉછીના નાણાં સામે દસ્તાવેજ આપે. કાચો નફો એ કયા નાણાકીય વ્યવહારનું પરિણામ છે? તો કે ખરીદ વેચાણના. કાચો નફો ખરીદ વેચાણના. ગુણોત્તર એટલે શું? તો કે બે હિસાબી આંકડાઓ વચ્ચેનો સંબંધ ગાણિતિક રીતે દર્શાવી શકાય, એને કહેવાય ગુણોત્તર. કાચા નફાનો ગુણોત્તર કોની કોની વચ્ચે સંબંધ દર્શાવે છે? તો કે નફા અને ચોખ્ખા વેચાણ વચ્ચે. નફો અને ચોખ્ખું વેચાણ. રોકડ પ્રવાહ એટલે શું? તો કે રોકડ અને રોકડ સમકક્ષમાં આવક અને જાવક, અથવા તો આવું લખી શકો વધારો અને ઘટાડો. વધારો ઘટાડો. રેડી? સંભળાય છે ભાઈ? હા, ઓકે. હવે તમારી જે ફરિયાદ હતી એ આપણે ફરિયાદને આપણે દૂર કરી દઈએ. ઘણા બાળકો ફરિયાદ કરતા હોય તો એ ફરિયાદને આપણે દૂર કરી દઈએ તો પીપીટી ચાલુ કરીએ. પીડીએફ ચાલુ થઈ ગઈ. ઓકે. ઓકે, ચાલો 8મો સવાલ. સવાલ નંબર 8. નિવૃત્ત થતા ભાગીદારને ચૂકવવાની રકમ બાકી હોય અને કરારનામામાં ઉલ્લેખ ન હોય તો એની લોન ગણાય. તો એની શું ગણાય? લોન. આપણે લખીએ છીએ ને કે ધવલની લોન, કમલની લોન. રેડી? તો લોન ગણાય. ને લોન ગણાય તો કેટલા ટકા વ્યાજ આપવું પડે? 6%. એ તો ચેપ્ટર નંબર 2 માં કીધું છે. કોઈ લેણદારને તેની રકમ સામે કોઈ મિલકત આપવામાં આવે તો શું નોંધ થાય? કોઈ લેણદાર છે એને એની સામે મિલકત આપવામાં આવે તો નોંધ શું થાય? તો કાંઈ નોંધ ન થાય સાહેબ. એને મિલકત લેવાની છે તો કે હા, એની સામે એને આપી દો, પતી ગયું, કાંઈ નોંધ ન થાય. ચાલુ પેઢી અને તેનો ધંધો બંધ કરવાની પ્રક્રિયાને શું કહે છે? પેઢી ચાલુ હોય, ધંધો બંધ કરવાની પ્રક્રિયાને વિસર્જન. હજી આપણે જોઈ ગયા એ. કંપનીઓ બાકી હપ્તાની રકમ પર શિડ્યુલ I ના ટેબલ મુજબ વધુમાં વધુ કેટલા ટકા વ્યાજ વસૂલ કરી શકે? વધુમાં વધુ કેટલા ટકા? તો કે સાહેબ 10%. રેડી? હલ્લા બોલમાં છે જ તેને બધું. જ્યારે જપ્ત થયેલા બધા જ શેર ફરીથી બહાર પાડવામાં આવે ત્યારે શેર જપ્તી ખાતાની બાકી કયા ખાતે લઈ જવામાં આવે? છેલ્લી કોમન આમ નોંધ. છેલ્લી કોમન આમ નોંધ મૂડી અનામત ખાતે. પેઢી ચાલુ હોય એટલે 10 MCQ જોવું તો સર ક્યાં છે? ચાલુ પેઢી અને તેનો ધંધો બંધ કરવામાં આવે. ચાલુ હોય તો પછી કઈ ઉપાધિ જ ન હોય. તો એવું આવું પ્રશ્ન જ ન હોય. પેઢી ચાલુ રહે તો તેને શું કહેવામાં આવે? એવું થોડું હોય. એ તો ચાલુ હોય તો ચાલુ જ રહેવાની છે. ચલો 12મું. જ્યારે જપ્ત થયેલા બધા જ શેર ફરીથી બહાર પાડવા, ઓકે સોરી, ડિબેન્ચર પ્રીમિયમથી બહાર પાડેલા હોય તો પ્રીમિયમની રકમને શું કહેવાય? તો કે સાહેબ મૂડી નફો કહેવાય. કારણ કે પ્રીમિયમની રકમ અમુક વર્ષે એક વખત મળે. જ્યારે ડિબેન્ચર
જ્યારે કંપની દ્વારા ડિબેન્ચરની પૂરેપૂરી રકમ અરજી વખતે જ મંગાવી લેવામાં આવે તો બધી રકમ અરજી વખતે. આજના દાખલામાં હતું ડિબેન્ચર અરજી અને મંજૂરી ખાતે ઉધાર. ડિબેન્ચર અરજી અને મંજૂરી ખાતે. વેપાર ખાતા અને નફા નુકસાન ખાતાના પત્રકોને બીજા કયા નામના પત્રક તરીકે ઓળખવામાં આવે છે? વેપાર ખાતાનું પત્રક અને નફા નુકસાન ખાતાના પત્રકને તો કે આવકના પત્રક તરીકે. રેડી? ત્યાર પછી 16મું, મોટા ભાગે તમામ પક્ષકારો પોતાના રોકાણોનો નિર્ણય કયા વિશ્લેષણ ઉપર ધ્યાન રાખે? મોટા ભાગે તમામ રોકાણકારો રોકાણના નિર્ણય ઉપર. 10 મિનિટ છે. હા, 12મું ધોરણ. પેપર સોલ્યુશન. કમાણીની ક્ષમતા ઉપર. 12ના શોની ઉપર? કમાણીની ક્ષમતા ઉપર. નીચેનામાંથી કોનો સમાવેશ કામગીરી ખર્ચમાં થતો નથી? કામગીરી ખર્ચમાં થતો નથી ભાઈ. કામગીરી ખર્ચ. ચૂકવેલ વ્યાજ. જો આ નુકસાન એટલે કામગીરી ખર્ચમાં તો આવે જ. ચૂકવેલ વ્યાજ. રેડી? ઓકે. આ એક દાખલો છે. જવાબ 40% આવે. 10,000 વેચેલ માલની પડતર છે. કામગીરી ખર્ચા 2 લાખ છે. બિન કામગીરી ખર્ચા 3 લાખ છે. આ દાખલો આપણે ગણાવેલો છે. ક્યાં ગણાવ્યો હશે? ક્યાંક ગણાવ્યો છે આ દાખલો. નહીતર હલ્લા બોલમાં ગણાવી દઈશું. રોકાણ પર મળેલ ડિવિડન્ડ કે વ્યાજની રકમ. રોકાણ પર મળેલ વ્યાજ કે ડિવિડન્ડની રકમ. રોકાણ ઉપર વ્યાજ મળે. રોકાણ એટલે તો એ તો પેલી પ્રવૃત્તિ થઈ ગઈ ને, રોકાણ પ્રવૃત્તિ. એમાં વ્યાજ મળે. રોકાણ પ્રવૃત્તિમાં રોકડ પ્રવાહમાં ઉમેરાય. બેંક ઓવરડ્રાફ્ટ એટલે એ તો જવાબદારી થાય ને. મૂડી દેવા બાજુ આવે, જવાબદારી થાય. ચાલુ જવાબદારી છે પણ નાણાકીય પ્રવૃત્તિ નથી. ઓકે, નાણાકીય પ્રવૃત્તિમાં મેં યાદ રાખવાનું કીધું ખબર છે? નાણાકીય પ્રવૃત્તિ એટલે મૂડી દેવા બાજુ, રોકાણ પ્રવૃત્તિ એટલે મિલકતો બાજુ, અને કામગીરી પ્રવૃત્તિ એટલે ઉમેરો બાદ. રેડી? બેંક ઓવરડ્રાફ્ટ છે ચાલુ જવાબદારી છે પણ નાણાકીય પ્રવૃત્તિ નથી. અધિક નફાનું સૂત્ર સરેરાશ નફો માઇનસ અપેક્ષિત નફો. ભાગીદારનું ત્યાગનું પ્રમાણ ક્યારે શોધવામાં આવે? તો કે ભાગીદારનું ત્યાગનું પ્રમાણ નવા ભાગીદારના પ્રવેશ સમયે તેમજ ભાગીદારી પેઢીના પુનર્ગઠન સમયે જૂના ભાગીદારોનું ત્યાગનું પ્રમાણ શોધવામાં આવે છે. 2 વખત શોધવામાં આવે. એક તો પુનર્ગઠન સમયે અને પ્રવેશ વખતે. ભાગીદારને ભાગની પાઘડી જ્યારે નવો ભાગીદાર તેના ભાગની પાઘડીનું પ્રીમિયમ રોકડ અને અન્ય સ્વરૂપે લાવે તો સાહેબ, રોકડ સ્વરૂપે લાવે એટલે રોકડ આવે તો ઉધાર, અને કોઈ જમીન મકાન યંત્ર લાવે તો આવે તો ઉધાર, તે પાઘડીના પ્રીમિયમ ખાતે જમા. ભાગીદારી પેઢીનો કાયદા દ્વારા ફરજિયાત વિસર્જન થવાના 2 સંજોગો. તો કોઈ ભાગીદાર નાદાર જાહેર થાય એક સિવાય, અને બીજું ધંધો ચલાવવો ગેરકાયદેસર બને. ધંધો ચલાવવો કેવો બને? ગેરકાયદેસર બને. ત્યાર પછી ડિબેન્ચર હોલ્ડર કોને કહેવાય? તો કે જે ડિબેન્ચર ખરીદે એને ડિબેન્ચર હોલ્ડર કહેવાય. નાણાકીય પત્રક એટલે શું? ચેપ્ટર નંબર 4. તો કે એવા પત્રકો જેમાં એકમમાં નાણાકીય પરિસ્થિતિમાં વિવિધ પાસાઓનું પરિણામ જાણી શકાય. વિવિધ પાસાઓ એટલે શું? તો કે ખરીદી કેટલી છે, વેચાણ કેટલું છે, ખર્ચા કેટલા છે, આવક કેટલી છે, એ બધું. 25મું રહી ગયું. આઈપીઓ એટલે શું? આઈપીઓ નું પૂરું નામ જણાય. આઈપીઓ એટલે શું? આઈપીઓ નું પૂરું નામ જણાવો એવું કીધું હોય. આઈપીઓ એટલે કંપની છે, એ કોઈ કંપની સૌ પ્રથમ વાર શેર બહાર પાડે, જાહેર જનતાને શેર ખરીદવા માટે આમંત્રણ આપે, એને કહેવાય આઈપીઓ. તમે જોયું હશે પેટીએમ નો આઈપીઓ આવ્યો, ટાટાનો આઈપીઓ આવ્યો,
રેડી. ટાટા કોઈ નવી કંપની સ્થાપે પછી એને એમ થાય કે હવે પૈસાની બહારથી જરૂર પડશે એટલે એ આઈપીઓ બહાર પાડે. એટલે કે કંપની સૌ પ્રથમવાર મૂડી મેળવવા માટે, શેર ખરીદવા માટે જાહેર જનતાને આમંત્રણ આપે ને એને કહેવાય આઈપીઓ. નાણાકીય પત્રકો. દેવા ઇક્વિટી ગુણોત્તર શું દર્શાવે છે ભાઈ? દેવા ઇક્વિટી ગુણોત્તર તો કે લાંબા ગાળાના દેવા છેદમાં શેર હોલ્ડર ભંડોળ. દેવા ઇક્વિટી ગુણોત્તરનું પ્રમાણ દેવા સામે ઇક્વિટીનું પ્રમાણ કેટલું છે તે દર્શાવે છે. લાંબા ગાળાના દેવા છેદમાં શેર હોલ્ડર ભંડોળ અથવા માલિકીના ભંડોળ. શેર હોલ્ડર ભંડોળ એટલે શું? લે હાલે શેર હોલ્ડર ભંડોળ તો શેર હોલ્ડર ભંડોળમાં શેર મૂડી પ્લસ અનામત વધારો એ બધું આવે કે નહીં, એનું ટોટલ શેર હોલ્ડર ભંડોળ એટલે ઇક્વિટી શેર મૂડી પ્લસ પ્રેફરન્સ શેર મૂડી પ્લસ અનામત વધારો શું કહેવાય પ્લસ નફા નુકસાન ખાતાની ઉધાર બાકી બાદ કરતા, નફા નુકસાન ખાતાની ઉધાર બાકી બાદ કરતા. ચૂકવેલ વ્યાજ અને ડિવિડન્ડ કઈ પ્રવૃત્તિ છે? તો કે નાણાકીય પ્રવૃત્તિ. ચૂકવેલ વ્યાજ અને ડિવિડન્ડ કઈ પ્રવૃત્તિ છે? નાણાકીય પ્રવૃત્તિ. ઓકે સર, પાર્ટ 2 ચેપ્ટર નંબર 4 અને 6 MCQ ખબર ન પડતી તો શું કરવું? તો ગોખી નાખવા. ખબર ન પડે ને તો ગોખી નાખવા. રેડી? સમજવાનો પ્રયત્ન કરવાનો. સમજવાનું થોડીક ઓલી થાય તો ગોખી નાખવા. રેડી? પહેલા સમજવાનો પ્રયત્ન કરવો, કારણ કે ભવિષ્યમાં પણ આવશે જ. પાર્ટ 2 ચેપ્ટર નંબર 4 અને 6. ઓકે ચાલો, તો આ સાથે જ આજનો ક્લાસ આપણે અહીંયા પૂર્ણ જાહેર કરીએ છીએ. ફરી વખત મળીશું. હવે ચોથા અને પાંચમા યાદ કરાવી દો. ચોથું અને પાંચમું જે પેપર હશે એમાં 50% કામ મારું હશે અને 50% તમારું હશે. એટલે 50% હું પેપર સોલ્વ કરીશ, 50% તમારી જાતે ઘરે કરવાનું રહેશે, કારણ કે 3 પેપર આપણે આખા જોયા. ઓકે, જય હિન્દ, જય ભારત.